પ્રશ્ન નંબર 1. ગુજરાતની રાજધાની કઈ છે? અ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. વડોદરા, ડી. સુરત. સાચો જવાબ છે બી. ગાંધીનગર. પ્રશ્ન નંબર 2. સ્વચ્છ ભારત અભિયાન કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? અ. 15 ઓગસ્ટ 2014, બી. 2 ઓક્ટોબર 2014, સી. 26 જાન્યુઆરી 2015, ડી. 1 મે 2015. સાચો જવાબ છે બી. 2 ઓક્ટોબર 2014. પ્રશ્ન નંબર 3. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? અ. સી. ડી. દેશમુખ, બી. મનમોહન સિંહ, સી. ઉર્જિત પટેલ, ડી. રઘુરામ રાજન. સાચો જવાબ છે અ. સી. ડી. દેશમુખ. પ્રશ્ન નંબર 4. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? અ. યજુર્વેદ, બી. મુંડક ઉપનિષદ, સી. ઋગ્વેદ, ડી. સામવેદ. સાચો જવાબ છે બી. મુંડક ઉપનિષદ. પ્રશ્ન નંબર 5. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? અ. મહાત્મા ગાંધી, બી. દાદાભાઈ નવરોજી, સી. એ. ઓ. ક્યુમ, ડી. બાલ ગંગાધર તિલક. સાચો જવાબ છે સી. એ. ઓ. ક્યુમ. પ્રશ્ન નંબર 6. ભારતીય બંધારણના રચયિતા તરીકે કોણ ઓળખાય છે? અ. ડો. રાજેન્દ્ર પ્રસાદ, બી. ડો. બી. આર. આંબેડકર, સી. સરદાર વલ્લભભાઈ પટેલ, ડી. જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે બી. ડો. બી. આર. આંબેડકર. પ્રશ્ન નંબર 7. અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? અ. આર્ટિકલ 341, બી. આર્ટિકલ 338, સી. આર્ટિકલ 339, ડી. આર્ટિકલ 340. સાચો જવાબ છે સી. આર્ટિકલ 339. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયું જોડકું ભારતીય બંધારણના અનુચ્છેદોની જોગવાઈઓ મુજબ સાચું છે? અ. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ અનુચ્છેદ 268, બી. વડાપ્રધાનની ફરજો અનુચ્છેદ 74, સી. રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 356, ડી. આંતરરાજ્ય પરિષદ અનુચ્છેદ 264. સાચો જવાબ છે સી. રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 356. પ્રશ્ન નંબર 8. મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે? અ. આર્ટિકલ 22, બી. આર્ટિકલ 27, સી. આર્ટિકલ 29, ડી. આર્ટિકલ 23. સાચો જવાબ છે ડી. આર્ટિકલ 23. પ્રશ્ન નંબર 9. જ્યારે રાજ્યપાલ રાજ્યની વિધાનસભાને સંબોધન કરવાના હોય ત્યારે તેમની સ્પીચ કોણ તૈયાર કરે છે? અ. રાજ્યના મુખ્ય સચિવ, બી. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, સી. વિધાનસભાના અધ્યક્ષ, ડી. રાજ્યપાલ પોતે. સાચો જવાબ છે બી. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. પ્રશ્ન નંબર 10. ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? અ. સ્પીકર, બી. રાજ્યસભાના સભ્ય, સી. ઉદ્યોગ મંત્રી, ડી. સંસદીય સચિવ. સાચો જવાબ છે અ. સ્પીકર. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કોણે ભારતની લોકસભાના સ્પીકર તેમજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના બંને હોદ્દા અલગ અલગ સમયે ભોગવેલ છે? અ. વી. ગિરી, બી. કે. આર. નારાયણન, સી.
નીલમ સંજીવ રેડ્ડી. ડી. શંકરદયાળ શર્મા. સાચો જવાબ છે સી. નીલમ સંજીવ રેડ્ડી.